જૂનાગઢ અને ગિરનારની ગોદમાં આવેલું એક એવું વૃક્ષ કે જેને તમે જોયું તો 1000 વખત હશે, પરંતુ તેના રહસ્ય વિશે તમને કદાચ જ ખબર હશે. આ છે રૂખડો, જેને ગોરખ આંબલી અને ચોર આંબલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આમનું વૃક્ષ નીચેથી જાડું અને ઉપર જતા જતા પતલું થતું જાય છે, જે જોવામાં ખૂબ અનોખું લાગે છે. અને તમને જાણીને નવાઈ લાગશે, આ વૃક્ષ ભારતનું નથી, તેને આફ્રિકાથી લાવવામાં આવ્યું હતું. જૂનાગઢમાં ધાર્મિક દ્રષ્ટિએ આ વૃક્ષનું ખૂબ મોટું મહત્વ છે. લોકોની પ્રબળ માન્યતા છે કે અહીં ઉધરસની માનતા રાખવાથી લોકોની ઉધરસ મટી જાય. 10 થી 20 મીટર જેટલું ઊંચું થતું આ ઝાડ અંદરથી પોલું અને લીસી છાલવાળું હોય છે. દુનિયાના સૌથી વિશાળ વૃક્ષોમાંનું આ એક છે, જે વૃક્ષ આશરે 6000 વર્ષ સુધી જીવિત રહી શકે છે. માત્ર આસ્થા જ નહીં, પરંતુ આ વૃક્ષ ઔષધિઓનો ભંડાર છે, જેની છાલમાં એક અનોખું તત્વ મળે છે, જેનો ઉકાળો એકંદરે આવતા તાવમાં રાહત આપે છે, તેમજ મોઢામાં પડતા ચાંદામાં પણ રાહત આપે છે. એપ્રિલ અને મે મહિનામાં આ વૃક્ષ પર સફેદ રંગના મોટા ફૂલો આવે છે, તેમજ આ વૃક્ષ પર 5 પાંદડાઓ જૂથમાં હોય છે, જે શિયાળામાં પૂરેપૂરા ખરી જાય છે, જે વન્ય પ્રાણીઓ અને ઢોરઢાખરો ખોરાક તરીકે ખાય છે. જુલાઈ થી ડિસેમ્બર વચ્ચે આ વૃક્ષ પર દૂધી જેવા 20 થી 30 સેન્ટીમીટર લાંબા લાકડા જેવા ફળ આવે છે. આ ફળની અંદર પીળાશ પડતો ગર હોય છે. આ ગર ચામડીના રોગ, તાવ, પિત્ત અને ઉલટી જેવી બીમારીઓનો નાશ કરે છે. ભારતના ઘણા રાજ્યો અને શ્રીલંકામાં જોવા મળતું આ વૃક્ષ ખરેખર પ્રકૃતિની અદ્ભુત ભેટ છે. ના જાઓ ત્યારે રૂખડા બાપાના દર્શન કરવાનું ચૂકતા નહીં.